નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 16 એપ્રિલ 2026નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ સાંગાસ રોગ દિવસ એ ક્યારે મનાવવામાં આવે છે? તો એક ટાઈપના પરોવજીવીથી આ રોગ થાય અને આપણે 14 એપ્રિલે આ દિવસ મનાવીએ છીએ. કારણ કે આના લક્ષણો છે ને બહુ ગંભીર થાય ને પછી જ ખબર પડે. ઘણા કેસીસમાં તો લક્ષણો દેખાતા જ નથી, પછી આ છેલ્લી સ્ટેજમાં હોય ને ત્યાં ખબર પડે કે આને સાંગાસ રોગ છે. તો આ વિશ્વ સાંગાસ રોગ દિવસ દર વર્ષે 14 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. વૈશ્વિક સ્તરે આરોગ્ય કાર્યક્રમ છે જેનો હેતુ ઉપસ્થિત સાંગાસ રોગને માન્યતા આપી એક પ્રજ્ઞાશીલ રોગ અને સામાન્ય રીતે લેટિન અમેરિકન ગરીબ વસ્તીના સ્થાનિક હોય જે બ્રાઝિલ ચિકિત્સક કાર્લોસ સાંગાસના નામ પરથી આનું નામ રાખવામાં આવ્યું હતું. કારણ કે એમણે જ 1909માં રોગની શોધ કરી હતી કે આને સાંગાસ કહેવાય. આ પરોવજીવી ટાઇપેન્સિયમ ક્રુઝિસના કારણે થાય છે. તો કયો પરોવજીવી ફેલાવે એ પણ યાદ રાખવું. થીમની વાત કરી લઈએ, હૃદય મહિલાઓમાં સાંગાસ રોગની આગામી પેઢીનું રક્ષણ કરવું. તો ખાસ કરીને મહિલાઓ આધારિત થીમ છે, તો આપણને યાદ રાખી લેવી વિશ્વ સાંગાસ રોગ દિવસની થીમ. ત્યારબાદ એપ્રિલના દિવસો જોઈ લઈએ. 1 એપ્રિલે ઉત્કર્ષ દિવસ, આરબીઆઈ 91મો સ્થાપના દિવસ મનાવ્યો. 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ. 4 એપ્રિલ આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃત દિવસ. 5 એપ્રિલ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ. 6 એપ્રિલ વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમતનો દિવસ. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ. 9 થી 23 એપ્રિલ આપણે 8મો પોષણ પખવાડિયું ઉજવી રહ્યા છીએ. 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથિયા દિવસ. 11 એપ્રિલે રાષ્ટ્રીય સુરક્ષા માતૃત્વ દિવસ અને વિશ્વ પાંક્ષિક દિવસ મનાવ્યો. 12 એપ્રિલ આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાનનો દિવસ આપણે મનાવી ચૂક્યા છીએ. તો આ ઇમ્પોર્ટન્ટ એપ્રિલ મહિનાના દિવસો આપણને યાદ રહેવા જોઈએ. ત્યારબાદ કયા રાજ્યની પોલીસે એનડીપીસીએની તપાસ અને કાર્યવાહીને વેગ આપવા માટે નારીત એઆઈ સંચાલિત સાધન લોન્ચ કર્યું છે? તો ગુજરાત પોલીસે આ શરૂ કર્યું અને આવું શરૂ કરનાર ભારતમાં પ્રથમ બન્યું છે ગુજરાત પોલીસ. તો ભારતે પોતાના પ્રથમ ક્રમની પહેલમાં ગુજરાત પોલીસે એનડીપીસીએ કાયદા હેઠળ નાર્કોટિક્સ કેસોની તપાસ કાર્યવાહીને મજબૂત બનાવવા માટે કૃત્રિમ બુદ્ધિ સંચાલિત સાધન નારહિત એટલે કે નાર્કોટિક એનાલિસિસ અને રેન્જ આધારિત તપાસ સાધન વિકસાવ્યું છે. ટૂંકમાં આખું એઆઈ ઉપર કાર્ય કરવાનું છે. તમારે રિલેટિવ આગામી જનરેશન છે ને એ ટેકનોલોજી ઉપર આને નાખી દેવાનું. કાનૂની જોગવાઈ, કેસોને કાયદાકીય પ્રક્રિયા, માર્ગદર્શિકા એકીકૃત કરી તપાસ કરી અને રિયલ ટાઈમે વિશ્લેષણ કરી અને ઇનપુટ પ્રદાન કરશે પોલીસોને. તો મદદરૂપ બની રહ્યું છે આ નારીત એઆઈ. તો ખાસ નારીત એઆઈ આપણને યાદ રાખવું. દેશમાં કોઈ પણ રાજ્યની પોલીસ અથવા તો કોઈ કાયદાકીય અમલીકરણ એજન્સીએ આ પ્રકારનું કોઈ પણ આવું એઆઈ ટૂલ ઉપયોગ નથી કર્યું, એટલે ગુજરાત પહેલું રાજ્ય બન્યું છે આવું કરનાર. તો આપણને યાદ રાખવું પડશે. આનો શું કહેવાય ઉપયોગ પશ્ચિમ રેલવે પોલીસ અને વડોદરા વિભાગ દ્વારા સ્થિત એઆઈ સ્ટાર્ટઅપના સહયોગથી આને બનાવવામાં આવ્યું છે. કોઈ પણ નિષ્ણાંત વકીલ, તપાસ, અધિનિયમ વગેરે કામ મળે એ બધી કામ આ કરવાનું છે. તો યાદ રાખવું. અને આ ખાસ કરીને એનડીપીએસ એક્ટ 1985નો છે, નાર્કોટિક્સ ડ્રગ્સ એક્ટ, એના ઉપર કાર્ય કરશે. આ કાયદો ખૂબ જ કડક છે, પરંતુ જોગવાઈ આગામી દરમિયાન ભૂલો ન થાય, ગુનેગારો છટકી ન જાય એના માટે આ એઆઈ ટૂલ વિકસાવવામાં આવ્યું છે. તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ કયા મંત્રાલયે રાષ્ટ્રવ્યાપી નારી યુવા સંસદનું આયોજન કર્યું છે? તો રમતગમત અને યુવા બાબતોના મંત્રાલયે આનું આયોજન કર્યું છે. ઘણા બધીએ ભાગ લીધો હતો. તો યુવા બાબત અને રમતગમત મંત્રાલયે આજે મેરા યુવા ભારત પ્લેટફોર્મ દ્વારા રાષ્ટ્રવ્યાપી નારી શક્તિ યુવા સંસદનું આયોજન કર્યું હતું. આ પહેલ 17 ઝોનમાં એક સાથે હાથ ધરવામાં આવી હતી અને આપણને જોઈ જ ગયા હતા અગાઉ કેટલા ઝોન છે વગેરે વગેરે હાથ ધરવામાં આવી હતી. જે 7,000થી વધારે યુવક એટલે કે યુવતીઓએ લોકશાહી અને યુવાનને નેતૃત્વ નીતિ સંવાદ અભ્યાસ એકીકૃત કર્યો હતો. ટૂંકમાં એટલે ભાગ લીધો હતો. તેણે વિવિધ શિક્ષણ, સામાજિક અને પ્રાદેશિક પૃષ્ઠભૂમિ યુવતી એક સાથે લાવી અને
દેશમાં જે લોકશાહી અને વિકાસ યાત્રાના કેન્દ્રિત મુદ્દાઓ પર ચર્ચા કરીએ અને આ માળખું પ્લેટફોર્મ ઉપયોગ કર્યું હતું. 17 ઝોનમાં ફેલાયેલું હતું અને જે બંધારણીય સુધારા બિલ 2026 છે ને, ખાસ કરીને નારી શક્તિનું એના ઉપર અહીંયા કાર્ય કર્યું છે. હવે નારી શક્તિ વંદના અધિનિયમની વાત કરીએ. આ કાયદા ઉપર અન્ય મતદાન વગેરે કર્યું હતું. 2023માં પસાર થયું હતું, પરંતુ હજુ સુધી અમલ નથી આવ્યું. તો આ કાયદા હેઠળ મહિલાઓ લોકસભા, રાજ્યસભા અને દિલ્હી વિધાનસભા ઓછામાં ઓછા 33 અનામત રહે એવું કહેવામાં આવ્યું છે આ બિલ અંતર્ગત. આ મહિલાઓના રાજકારણમાં પુરુષોની સમાનતા સ્થાન મળે એના માટેનું છે. લોકસભામાં હાલ 16% જ મહિલા અનામત છે. પાવર ડિસ્ટ્રીબ્યુશન એક્ટ મહિલાને 100% રિઝર્વેશન બિલ પસાર કરવામાં આવ્યું હતું. ક્યારે? તો 2023માં 128માં બંધારણીય સુધારા બિલ હતું. સંસદે પસાર કર્યા બાદ 106મો સુધારો કરી અને આને એડ કર્યું હતું. જો બિલની વાત કરીએ તો 128મો હતું, સુધારો 106મો થયો. આવું શા માટે? કારણ કે ઘણા બિલ પસાર નથી થતા, તો આ પસાર થયું એનામાંનું 106 હતું. તો આઈ થિંક તમને સમજાઈ ગયું હશે, કારણ કે સિમ્પલ મેથડ છે. હવે આવું ન સમજાય તો મૂકી દેવાય. ત્યારબાદ નાણાકીય વર્ષ 2025-26માં ભારતીય પેટન્ટ અરજીઓમાં વૈશ્વિક સ્તરે કેટલા ક્રમે રહ્યું છે? તો 6થા ક્રમે રહ્યું છે અરજી નોંધણી કરવામાં. પેટન્ટ એટલે તમે એક ટ્રેડમાર્ક જ કહી શકો, એ ટાઈપનું જ હોય છે. તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી આપણા પિયુષ ગોયલે જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2025-26માં પેટન્ટ અરજી ફાઇનિંગ 30.2% વધી છે, એટલે કે 1,43,729 થઈ છે. ભારતની નવીનતા પ્રણાલીને મોટું પ્રોત્સાહન છે. ટેકનોલોજી અને નવીનતા ઝડપથી પ્રગતિ દર્શાવે છે. આ ભારત હજી સુધી વૈશ્વિક સ્તરે 6થા ક્રમે છે એવો સૌથી મોટો દેશ તરીકે ઉભરી આવ્યો છે. પહેલા ક્રમની વાત કરીએ તો ચાઇના, ત્યારબાદ અમેરિકા, જાપાન ને વગેરે છે. પેલું એક યાદ રાખવું. હવે આપણે તો કે 6થા ક્રમે છે, પણ એમાં રાજ્યનો ફાળાની વાત કરીએ તો પહેલા નંબર ઉપર તમિલનાડુ છે, ત્યારબાદ કર્ણાટક અને મહારાષ્ટ્ર ને વગેરે છે. તો ખાસ આ રાજ્યનો ક્રમ પણ આપણને યાદ રાખવો, કારણ કે મોટો પ્રશ્ન ત્યાંથી જ નીકળશે. ત્યારબાદ વિશ્વ ઉત્સવ એ તહેવાર મુખ્યત્વે ભારતના દક્ષિણ ભાગના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો કેરળનો એક મહત્વનો તહેવાર કહી શકો. મલયાલમ મહિનાની શરૂઆત થાય છે, ઇમ્પોર્ટન્ટ છે. વિશ્વ મુખ્યત્વે દક્ષિણ ભારતમાં કેરળ રાજ્યમાં ઉજવવામાં આવતો મલયાલમના નવા વર્ષની શરૂઆત કરે છે. આ એક હિન્દુ તહેવાર છે, તો યાદ રાખવું. આ તહેવાર મલયાલમ મહિનાના મેડલના પહેલા દિવસે ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં ઉજવવામાં આવે છે, અને એપ્રિલમાં સ્પેસિફિક તારીખ હોય તો 14-15 તારીખે ઉજવવામાં આવે છે. આ તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે તેવો વિષુકાનિત અથવા તો વિષુ સંધ્યા જેવી વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. આ તહેવાર લણણીનો તહેવાર છે અને લોકો સમૃદ્ધ પાકોને મોસમને માટે દેવતાને પ્રાર્થના કરી અને ભોગ ધરાવે છે. તો એ ટાઈપનો કંઈક ઉત્સવ છે. વિશ્વ ઉત્સવ એ કેરળમાં ઉજવવામાં આવે છે. પ્રશ્ન ત્યાંથી જ આવશે, તો એટલું યાદ રહે તો પણ ઘણું છે. ત્યારબાદ બિહારના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો સમ્રાટ ચૌધરી શપથ લેવાના છે, એટલે 15 તારીખે, એટલે કાલ શપથ લઈ લીધા. તો આપણને યાદ રાખવું પડશે. બિહારના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા સમ્રાટ ચૌધરી આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. જે શપથ સમારોહ 11 વાગે પટનામાં યોજાય ને, કારણ કે ત્યાં જેની વિધાનસભા છે. તેઓએ રાજ્યના ઉચ્ચ પદ સંભાળનાર ભાજપના એક મહત્વના નેતા છે. આજે સવારે ચૌધરી લોકભવનમાં રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ નિવૃત્ત છે સૈયદ અતા હુસેનને મળ્યા. ત્યારબાદ તો કે એનડીએની વિધાનસભા પક્ષ દરમિયાન તેમનું સર્વાનુમતથી સરકાર બનાવવું એવું કીધું છે. તો હવે પસારો થઈ જાય એ માટે એ શપથ લઈ લે છે. અને રાજ્યસભામાં ચૂંટાયેલા બાદ જેડીયુ પ્રમુખ નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. તો આ એક મહત્વની ઘટના ગણાય, કારણ કે નીતિશ કુમાર 10 વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર ભારતના એકમાત્ર, એટલે કે સૌથી વધુ શપથ લેનાર મુખ્યમંત્રીમાં આવે છે. તો હવે અહીંયા કયા કારણોસર રાજીનામું આપ્યું, કયા કારણોસર સમ્રાટ ચૌધરી આવ્યા, એ બધી માહિતી ગુપ્ત છે, તો ગુપ્ત રહેવા દો. આપણે બિહારની વાત કરી લઈએ. કેપિટલ પટના છે. પટના સીએમ સમ્રાટ ચૌધરી છે અને રાજ્યપાલ સૈયદ અતા હુસેન છે, નિવૃત્ત આર્મી ઓફિસર છે. તો આપણને યાદ રાખવા પડશે. ત્યારબાદ શ્રાવણ બરવાલે કયા વ્યક્તિને 48 વર્ષ જૂનો મેરાથોન નેશનલનો રેકોર્ડ હતો એ તોડી નાખ્યો છે? તો શિવનાથ સિંહનો આ એક મહત્વનો રેકોર્ડ હતો, એનો તોડી અને આ ભાઈ પહેલા નંબર ઉપર આવી ગયા.
એનએન મેરાથોન રોડ ડેમમાં ભારતીય એથ્લેટમાં સૌથી લાંબા સમય સુધી ટકી રહેનાર 48 વર્ષ જૂના મેરાથોનનો રાષ્ટ્રીય રેકોર્ડ હતો. એ લાંબા અંતર બાદ સાવન બરવાંડે ઇતિહાસ રચ્યો, એટલે કે તોડીને. બરવાંડ વિશ્વ કક્ષાના મેદાનમાં 2 કલાક 11 મિનિટ અને 58 સેકન્ડ સમય કાઢી શ્રેષ્ઠ મેરાથોન દોડ તરીકે 20મા ક્રમે રહ્યા છે. જ્યારે શિવનાથ સિંહ જે 1978માં 2 કલાક 12 મિનિટ અને 00 સેકન્ડનો એનો રેકોર્ડ હતો, એ ભાઈ આ 2 મિનિટ વહેલું પૂરું કરી લીધું. આમ તો 2 મિનિટ, હા 2 મિનિટ નહીં, 1 મિનિટ, 1 મિનિટ નહીં, 1 સેકન્ડ વહેલું પૂરું કરી લીધું. તો આ રેકોર્ડ એના નામે આવી ગયો. સ્પર્ધામાં ભાગ લેનાર અન્ય ભારતીયોની વાત કરીએ તો ગોપીનાથ થોડાંકલ હતા, એ કેટલામાં ક્રમે રહ્યા છે? તો 23મા ક્રમે રહ્યા છે. ભાઈ 20મા ક્રમે રહે અને ભારતમાં પહેલા નંબરે આવ્યા છે. તો આપણને યાદ રાખવું, કારણ કે 48 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ઇમ્પોર્ટન્ટ ગણાય. ત્યારબાદ ખનિજ વિદેશ ઇન્ડિયા લિમિટેડ કયા દેશમાં લિથિયમ સંશોધન માટે એને પર્યાવરણીય મંજૂરી મળી ગઈ છે? તો આર્જેન્ટિના, જે સાઉથ અમેરિકાનો એક દેશ છે, ત્યાં હવે આ સંશોધન કરવાનું છે. તો ખારીજ વિદેશ ઇન્ડિયા લિમિટેડ 5 ખારા આધારિત લિથિયમ બોક્સ ઊંડા સંશોધન માટે આર્જેન્ટિના સરકાર તરફથી એને પર્યાવરણીય મંજૂરી મળી ગઈ. આ મહત્વપૂર્ણ ખનિજ ખાસ કરીને લિથિયમ બેટરી, સ્વસ્થ ઉર્જા તકનીકો વગેરે માટે જરૂરી છે. આપણને ખબર છે, કારણ કે અત્યારે માર્કેટ એનું જ છે. ખનિજ વિદેશ ઇન્ડિયા લિમિટેડ એ 3 સેન્ટર પબ્લિક સેન્ટર એન્ટરપ્રાઇઝ છે ને, એનો સમૂહ છે, જેમાં નેશનલ એલ્યુમિનિયમ કંપની આવે, હિન્દુસ્તાન કોપર લિમિટેડ આવે અને મિનરલ એક્સપોર્ટ એન્ડ કલ્ચર લિમિટેડ આવે. આનું સંયુક્ત સાહસ છે. આની સ્થાપના તો કે 8 ઓગસ્ટ 2019માં થઈ હતી. બાલિન વિદેશ ઇન્ડિયા લિમિટેડ એ ભારત સરકારના ખાણ મંત્રાલય અંતર્ગત સંયુક્ત સાહસ કંપની છે, અને આનો ઉદ્દેશ્ય તો કે ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના જેવા દેશમાંથી લિથિયમ, કોબાલ્ટ જેવી મહત્વપૂર્ણ ખનિજો ભારતમાં લાવી અને તેનો ઉપયોગ કરી અને આગળ વધવાનું, એટલે વિકાસ કરવાનો આનો કાર્ય છે, જે કરી રહ્યું છે. સાઉથ અમેરિકાનો એક દેશ એટલે કે આર્જેન્ટિનાની વાત કરી લઈએ. કેપિટલ બ્યુસ્ટોન એરન્સ છે. ચલણ વજન છે, એટલે કે વજન તો નહીં હોય, આઈ થિંક કંઈક મિસ્ટેક થઈ ગઈ, તો જોઈ લઈશું. પ્રમુખ તો કે જાવીર માઇલી છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ 2024 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતે 16 મેડલ જીતી અને કેટલામાં ક્રમે રહ્યો છે? તો ભારત 2જા ક્રમે રહ્યો છે. પહેલા ક્રમે આપણે નથી રહ્યા. 16 મેડલ જીત્યા છે, ઇમ્પોર્ટન્ટ બને. ભારત આજે મંગોલિયામાં ઉડાન બટાલ, એનું કેપિટલ હશે મંગોલિયાનું, ત્યાં 2026માં એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 5 ગોલ્ડ, 3 સિલ્વર, એમ 8 બ્રોન્ઝ સહિત 16 મેડલમાં પોતાનું અભિયાન પૂર્ણ કર્યું છે. પુરુષોની 50 કિલો કેટેગરીમાં વિશ્વનાથ સુરેશ એ ગોલ્ડ એકમાત્ર જીત્યો. ફાઇનલમાં જાપાનના અને વગેરેને હરાવી. યાદ રાખો, પુરુષ બોક્સિંગ દેશનું પ્રથમ એશિયન ટાઇટલ સુરક્ષિત કર્યું છે વિશ્વનાથ સુરેશે, તો એકનું નામ લખ્યું છે. ગઈકાલે મહિલાની બોક્સિંગ ચેમ્પિયનશિપ તો સમાપ્ત થઈ ગઈ હતી. અહીંયા ટોટલ 10 મેડલ જીત્યા છે, જેમાં 4 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝની વાત કરવામાં આવે. ભારત 5 ગોલ્ડ સાથે મેડલ ટેબલમાં કેટલામાં ક્રમે રહ્યું છે? તો કે 2જા ક્રમે રહ્યું છે. પહેલા ક્રમે કઝાકિસ્તાન છે, અને એકંદરે સૌથી વધારે મેડલની વાત આવે તો આપણે જ છે, કારણ કે 16 મેડલ જીત્યા છે. તો ખાસ આવા મહત્વના પોઈન્ટો આપણને યાદ રાખવા બોક્સિંગ વિશે. ત્યારબાદ તાજેતરમાં જ પીટર મેગિયાર એ કયા દેશના વડાપ્રધાન બન્યા છે? તો હંગેરીના નવા વડાપ્રધાન બન્યા છે. 16 વર્ષ બાદ કોઈએ પદ સંભાળ્યું, તો યાદ રાખવું. હંગેરીના ભાવિ વડાપ્રધાન પીટર મેગિયાર ચૂંટણી પ્રચંડ વિજય બાદ પોતાની યોજના સુરેખિત કરી અને પોતાની સરકાર બનાવવાનું વચન આપ્યું છે. સોમવારે 16 વર્ષના ઉદારવાદી શાસન બાદ ટિશિયાન પાર્ટીના અર્બન ફ્રીટર પદભ્રષ્ટ કર્યા અને ત્યારબાદ અન્ય ભાઈએ શપથ લીધા છે. તો ખાસ મહત્વ બની રહ્યા છે. નવા વડાપ્રધાન મળ્યા છે હંગેરીને, તો યાદ રાખવું. હંગેરીની વાત કરી લઈએ. કેપિટલ બુડાપેસ્ટ છે. ચલણ હંગેરિયન ફોરિન છે અને પ્રમુખ તામસ સુલિકિયો છે, જે શપથ લેવડાવશે. તો ખાસ આપણને યાદ રાખવું. અને આજના માટે એટલું જ રાખીએ. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, અને ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. હવે કાલનું રિવિઝન કરી લઈએ, પછી સેશન એન્ડ કરીએ. વિશ્વ પાક્ષિક દિવસ 2026 આપણે 11 એપ્રિલે મનાવ્યો છે, તો યાદ રાખવું. ગગનયાન મિશન માટે ઇસરોનું બીજું ઇન્ટિગ્રેટિવ એરડ્રોપ ટેસ્ટ કયા રાજ્યમાં પૂર્ણ કર્યું? પહેલું આંધ્રપ્રદેશમાં અને બીજું આંધ્રપ્રદેશમાં જ કર્યું છે. ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત કવાયત ડસ્ટલિંગ યોજાઈ રહી છે? તો ઉઝબેકિસ્તાન વચ્ચે આ કવાયત યોજાઈ રહી છે.
એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2026માં ભારતે 17 મેડલ જીત્યા છે. આજ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 16 મેડલ જીત્યા છે. ભારતીય સેનાએ બ્રહ્માસ્ત્ર કવાયત ઉપસારક ફાયરિંગનું પ્રદર્શન ક્યાં કર્યું? તો રાજસ્થાન ખાતે કર્યું છે. ઇમ્પોર્ટન્ટ છે, અમેરિકા પાસેથી લીધેલ. ઈરાનની સંસદે કોને પોતાના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કર્યા છે? નિઝામ અહમેદીને બનાવ્યા છે. કયા દેશના લેફ્ટનન્ટ જનરલ સુશાંત કોયલ જે સેનાના વડા તરીકે બનનાર પ્રથમ મહિલા નિયુક્ત થયા છે? તો ઓસ્ટ્રેલિયાના બન્યા છે. આપેલા એ નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડના બની ચૂક્યા. કયા વ્યક્તિ લદ્દાખના સિંહ તરીકે જાણીતા અને કારગિલ યુદ્ધના નાયક 61 વર્ષની વયે અવસાન થયું છે? તો સોનમ વાંગચુકનું અવસાન થયું. ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. કયા દેશના લોરા કાનગુન્સે T20માં આંતરરાષ્ટ્રીય 9 વિકેટ ઝડપીથી લઈ અને રેકોર્ડ બનાવ્યો છે? તો બ્રાઝિલિયન મહિલા ક્રિકેટર છે. તો યાદ રાખવું આપણને. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે તમારે ટેલિગ્રામમાં અવશ્યથી જોઈન્ટ થઈ જવું. તો બસ આજના માટે એટલું જ રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.